નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ જીકે એન્ડ કરંટ અફેર્સમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું ઉખાણા। 10 ઉખાણા આપણે જોઈશું। દરેક ઉખાણા માટે તમને આપવામાં આવશે 5 સેકન્ડનો સમય। જો મિત્રો તમને ઉત્તર ખબર હોય તો કોમેન્ટ બોક્સમાં લખતા જજો। વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો તમે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરેલી તો સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરી દો। મિત્રો, પહેલું ઉખાણું છે તમારા માટે। એ કઈ ચીજ છે જે તમારા નાક ઉપર બેસીને તમારા કાન પકડે છે? મિત્રો, આનો જવાબ છે ચશ્મા। ઉખાણું બીજું, એવી કઈ વસ્તુ છે જેને પકડ્યા વગર રોકી શકાય છે? મિત્રો, આનો જવાબ છે શ્વાસ। ઉખાણું ત્રીજું, એવી કઈ ચીજ છે જે બાળકો પહેરે છે અને ખાય પણ છે? મિત્રો, આનો જવાબ છે ચપ્પલ। જ્યારે બાળકો નાના હોય ત્યારે ચપ્પલ પહેરે અને ચપ્પલ ખાય પણ। હવે ઉખાણો ચોથું, એવી કઈ સરકારી નોકરી છે જેને મોટાભાગના લોકો કરવા નથી માંગતા? મિત્રો, આનો જવાબ છે જલ્લાદની નોકરી। આ એક સરકારી નોકરી છે પણ આ નોકરી કોઈ કરવા ઈચ્છતા નથી હોતા। હવે જોઈએ ઉખાણું પાંચમું, એ કયું નામ છે જે એક નદીનું, ફૂલનું, ફિલ્મનું અને હિરોઈનનું નામ છે? મતલબ કે નદી, ફૂલ, ફિલ્મ અને હિરોઈન બધાનું એક કોમન નામ છે। મિત્રો, આનો જવાબ છે મંદાકિની। મંદાકિની નામ છે। ઉખાણું છઠ્ઠું, હું મીઠાઈ નથી પણ મીઠું છું, હથિયાર નથી પણ સીધું છું, મને ખાઈ નથી શકાતું તો પણ તમે ખાઓ છો અને પૂરું ખાઈને મને થૂંકી નાખો છો। મિત્રો, આનો જવાબ છે શેરડી। હવે આવે ઉખાણું સાતમું, એવું શું છે જે તમારી પાસે જેટલું વધારે હશે એટલું જ તમે ઓછું જોઈ શકશો? આનો જવાબ છે મિત્રો અંધારું। ઉખાણું આઠમું, એ કોણ છે જેને પાંખો નથી પણ પૂંછડી છે છતાં આકાશમાં ઉડે છે? મિત્રો, આનો જવાબ છે પતંગ। ઉખાણું નવમું, એ કોણ છે જે બંને હંમેશા અલગ જ રહે છે પણ જો કોઈ એક ખોવાઈ જાય તો બીજો કામ આવતો નથી? મિત્રો, આનો જવાબ છે તાળું અને ચાવી। બેમાંથી એક ખોવાઈ જાય તો કામમાં આવતા નથી। ઉખાણું દસમું, એ કોણ છે જે ડૂબતો હોવા છતાં તેને કોઈ બચાવવા નથી જતું? મિત્રો, આનો જવાબ છે સૂરજ। તો મિત્રો, આ હતા 10 ઉખાણા। હવે મિત્રો, ગયા વિડીયોમાં મેં તમને એક ઉખાણું પૂછેલું હતું કે ખાતર પાણી વિના ઉગ્યું, ગોરાળું જમીને કાળું ઘાસ, કાપો તો એ ફરી ઉગે, હજામ જોઈએ બહુ બીએ। તો મિત્રો, આનો સાચો જવાબ છે દાઢી। જે દાઢી ઉગે છે પુરુષને તે। ઘણા મિત્રોએ આનો સાચો જવાબ આપેલો છે। મિત્રો, હવે આજનું ઉખાણું તમારા માટે, એવું કયું વાહન છે જેનું નામ આગળથી લખો કે પાછળથી લખો બંને સરખું જ થાય છે? આ ઉખાણાનો જવાબ મિત્રો તમારે કોમેન્ટ બોક્સમાં લખીને આપવાનો છે। તો મિત્રો, આ હતા આજના ઉખાણા। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને અન્ય બાળકો અને બધા લોકો સાથે શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરી દેજો કે જેથી કરીને જ્યારે પણ નવા ઉખાણાના વિડીયો આવે તો સૌથી પહેલાં તમારી પાસે પહોંચી જાય। હવે મળીશું એક નવા વિડીયોમાં, ત્યાં સુધી રજા આપો। જય હિન્દ,
જય ભારત.